સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે। પાયોનીર કોલેજનો આ બનાવ જ્યાં વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો। કહેવાય રહ્યું છે પ્રોફેસરના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટે અંતિમ પગલું ભર્યાનો આરોપ છે। BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી છલાંગ લગાવી વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયો। બે પ્રોફેસર સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। જાતિ પ્રત્યે ભેદભાવ રાખી ત્રાસ આપ્યાનો પ્રોફેસર સામે આક્ષેપ થયો છે। બે પ્રોફેસરના એના ગાર્ડિયનનું નામ લીધું, એમનું નામ છે ડોક્ટર કોમલ દેસાઈ અને ડોક્ટર ઋષિકેશ વિશે અમને કીધું છે કે આવું કરેલું છે। આપણે એના વિરુદ્ધ કાર્યવાહીમાં આપણે જ્યારે એમના ગાર્ડિયન આવ્યા એ પછી તરત જ આપણે ડોક્ટર કોમલ દેસાઈ અને ડોક્ટર ઋષિકેશને એક લેટર ઇસ્યુ કર્યો ત્યાંથી કે જે એમના ગાર્ડિયન જે આરોપ લગાવે છે એની બાબતમાં ખુલાસો કરશો અમને એ તમે લેખિતમાં આપો વર્કિંગ 3 ડેની અંદર। અને આપણે એક કમિટીનું ગઠન કર્યું છે, એમને બી આપણે આદેશ આપ્યું છે કે નિષ્પક્ષ તમે જાંચ કરો અને મને વર્કિંગ 3 ડેમાં રિપોર્ટ કરવો। તો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, આખો આ મામલો શું છે, વિદ્યાર્થીના પરિવારજનોનું પણ શું કહેવું છે અને કોલેજ તરફથી પણ શું કહેવામાં આવ્યું? બિલકુલથી વડોદરાની પાયોનિયર કોલેજ છે તે વિવાદમાં સપડાઈ છે, કારણ કે ત્યાં કોલેજની અંદર ભણતો જે BAMS નો વિદ્યાર્થી છે તેને કોલેજના જ ત્રીજા માળથી ભૂસકો મારી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને તેનાથી કોલેજનો જે આખો વિસ્તાર છે તેમાં પણ ચકચાર મચી હતી। વિદ્યાર્થીનું આપઘાત કરવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જે પ્રોફેસર હતા તે આ વિદ્યાર્થી પ્રત્યે ભેદભાવ રાખી અને ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે વિદ્યાર્થીને સતત માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। માનસિક ત્રાસના કારણે કોલેજનો જે વિદ્યાર્થી હતો તેને ત્રીજા માળથી પડતું મૂકી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સમગ્ર મામલે હાલ તો બે પ્રોફેસર છે કોલેજના કે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। જોકે હાલ કોલેજના પ્રોફેસરને પણ જે આચાર્ય છે તેમને પણ આ જે વિદ્યાર્થીએ કોઈ ફરિયાદ કરી હતી કે નથી કરી તે તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જોકે વિદ્યાર્થીને પણ ગંભીર ઇજાઓ થતા વડોદરા ખાતેની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલ આ જે વિદ્યાર્થી છે તેની જૂનાગઢની અંદર સારવાર ચાલી રહી છે। કોલેજના બંને પ્રોફેસર છે તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ છે તે હાલ SC/ST સેલના જે ACP છે તે કરી રહ્યા છે। હવે તપાસમાં શું બહાર આવશે એ જોવાનું રહ્યું, પરંતુ પરિવારજનો તેમજ વિદ્યાર્થીનો આક્ષેપ છે કે આ જે બે પ્રોફેસર હતા તેઓ સતત જાતિને લઈને આ જે વિદ્યાર્થી છે તેને અપમાનિત કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા। તેના જ કારણે આ જે વિદ્યાર્થી છે તેને પડતું મૂકી તેવો આક્ષેપ હાલ લગાવવામાં આવે છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।